નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓ રજૂ કરતું પ્રદર્શન નડિયાદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારશ્રીની સિદ્ધિઓ રજૂ કરતું પ્રદર્શન નડિયાદમાં શુભારંભ થયો હતો। વોક પે ગાર્ડન પેજ કેનાલ પીજ રોડ નડિયાદ મુકામ મેં ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો, પદ અધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। આ પ્રદર્શન શુભારંભ પ્રસંગે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તાની ભાગદોડ સંભાળી ત્યારથી રાજ્ય અને રાષ્ટ્ર અને વિકાસના અનેક સોપાન સર કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે। તેમના વ્યક્તિત્વ અને તેમની સરકારની સિદ્ધિઓ રજૂ કરતી પ્રદર્શન નડિયાદ નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે અને તેનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। આજે આ શાનું પ્રદર્શન છે? કેટલા દિવસ ચાલશે? 17 સપ્ટેમ્બર 2024 નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના શ્રદ્ધેય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે। જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર એટલે કે 15 દિવસ ભારતીય જનતા પાર્ટી આ 15 દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। સદસ્યતા અભિયાનની સાથે સાથે અમને નરેન્દ્રભાઈના જીવન ચરિત્રને રજૂ કરતું અને એમણે સરકારમાં આવ્યા પછી રાજ્ય અને દેશ માટે શું સિદ્ધિઓ હાંસલ કરી છે અને આવનારા દિવસોમાં દેશને એ કયા સ્તર પર પહોંચાડવા માગે છે એની એક સુંદર પ્રદર્શનીનું આયોજન, જિલ્લા કક્ષાનું આયોજન નડિયાદના વોર્ડ નંબર 9માં વોકવે ગાર્ડનમાં કરવામાં આવ્યું છે। સૌ દેશના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રદર્શની અવશ્ય જુએ અને લગભગ અઠવાડિયા સુધી આ પ્રદર્શની અહીંયા આગળ ચાલુ રહેશે।